કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી। જ્યારે બે લોકો ખરેખર એકબીજાને પ્રેમ કરે છે ત્યારે આખું બ્રહ્માંડ તેમને એક કરવા માટે ભેગા થાય છે। આવો જ એક કિસ્સો આગ્રામાં જોવા મળ્યો, જ્યાં એક 66 વર્ષના વૃદ્ધે 57 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા। મુખ્ય વાત એ હતી કે તે બંને એક વૃદ્ધાશ્રમમાં રહેતા હતા અને ત્યાં જ તેમનો પ્રેમ સંબંધ બંધાયો હતો। આગ્રાના સિકંદરા નજીક રામલાલ વૃદ્ધાશ્રમ છે। આ વૃદ્ધાશ્રમમાં અનેક વૃદ્ધો રહે છે, જેમાં 66 વર્ષીય મન્નાલાલ અને 57 વર્ષીય પ્રમીલા રહેતા હતા। ધીમે ધીમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો, જે પછી બંનેએ સાથે જીવવા અને મરવાના સોગંદ લીધા। જ્યારે વૃદ્ધાશ્રમના અન્ય વૃદ્ધોને આ વાતની ખબર પડી ત્યારે તેમણે પણ બંનેને એક કરવા માટે પૂરતા પ્રયાસો કર્યા અને પછી પહેલીવાર વૃદ્ધાશ્રમમાં લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। મન્નાલાલ વરરાજાના પોશાક પહેરીને ઘોડી પર સવારી કરીને આવ્યા અને બંનેના લગ્ન હિન્દુ વિધિ મુજબ થયા હતા, જેના સાક્ષી વૃદ્ધાશ્રમના તમામ સભ્યો બન્યા હતા। વૃદ્ધાશ્રમમાં રહેતા બા અને દાદાના લગ્નનો આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી। જ્યારે બે લોકો ખરેખર એકબીજાને પ્રેમ કરે છે ત્યારે આખું બ્રહ્માંડ તેમને એક કરવા માટે ભેગા થાય છે। આવો જ એક કિસ્સો આગ્રામાં જોવા મળ્યો, જ્યાં એક 66 વર્ષના વૃદ્ધે 57 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા। મુખ્ય વાત એ હતી કે તે બંને એક વૃદ્ધાશ્રમમાં રહેતા હતા અને ત્યાં જ તેમનો પ્રેમ સંબંધ બંધાયો હતો। આગ્રાના સિકંદરા નજીક રામલાલ વૃદ્ધાશ્રમ છે। આ વૃદ્ધાશ્રમમાં અનેક વૃદ્ધો રહે છે, જેમાં 66 વર્ષીય મન્નાલાલ અને 57 વર્ષીય પ્રમીલા રહેતા હતા। ધીમે ધીમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો, જે પછી બંનેએ સાથે જીવવા અને મરવાના સોગંદ લીધા। જ્યારે વૃદ્ધાશ્રમના અન્ય વૃદ્ધોને આ વાતની ખબર પડી ત્યારે તેમણે પણ બંનેને એક કરવા માટે પૂરતા પ્રયાસો કર્યા અને પછી પહેલીવાર વૃદ્ધાશ્રમમાં લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। મન્નાલાલ વરરાજાના પોશાક પહેરીને ઘોડી પર સવારી કરીને આવ્યા અને બંનેના લગ્ન હિન્દુ વિધિ મુજબ થયા હતા, જેના સાક્ષી વૃદ્ધાશ્રમના તમામ સભ્યો બન્યા હતા। વૃદ્ધાશ્રમમાં રહેતા બા અને દાદાના લગ્નનો આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી। જ્યારે બે લોકો ખરેખર એકબીજાને પ્રેમ કરે છે ત્યારે આખું બ્રહ્માંડ તેમને એક કરવા માટે ભેગા થાય છે। આવો જ એક કિસ્સો આગ્રામાં જોવા મળ્યો, જ્યાં એક 66 વર્ષના વૃદ્ધે 57 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા। મુખ્ય વાત એ હતી કે તે બંને એક વૃદ્ધાશ્રમમાં રહેતા હતા અને ત્યાં જ તેમનો પ્રેમ સંબંધ બંધાયો હતો। આગ્રાના સિકંદરા નજીક રામલાલ વૃદ્ધાશ્રમ છે। આ વૃદ્ધાશ્રમમાં અનેક વૃદ્ધો રહે છે, જેમાં 66 વર્ષીય મન્નાલાલ અને 57 વર્ષીય પ્રમીલા રહેતા હતા। ધીમે ધીમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો, જે પછી બંનેએ સાથે જીવવા અને મરવાના સોગંદ લીધા। જ્યારે વૃદ્ધાશ્રમના અન્ય વૃદ્ધોને આ વાતની ખબર પડી ત્યારે તેમણે પણ બંનેને એક કરવા માટે પૂરતા પ્રયાસો કર્યા અને પછી પહેલીવાર વૃદ્ધાશ્રમમાં લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। મન્નાલાલ વરરાજાના પોશાક પહેરીને ઘોડી પર સવારી કરીને આવ્યા અને બંનેના લગ્ન હિન્દુ વિધિ મુજબ થયા હતા, જેના સાક્ષી વૃદ્ધાશ્રમના તમામ સભ્યો બન્યા હતા। વૃદ્ધાશ્રમમાં રહેતા બા અને દાદાના લગ્નનો આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે।